ગુડ મોર્નિંગ, નમસ્કાર. શ્રી અને શ્રીમતી પી કે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ. હું ડૉક્ટર મીના ડી અગ્રવાલ. આજે આપણે BA સેમ 2 આધુનિક વિશ્વનો ઇતિહાસ 1815 CC 202 એમાં આપણે આજે જાપાનમાં મેજી યુગને સ્વર્ણયુગ તરીકે ઓળખાય છે, ચર્ચા કરો એ વિષય ઉપર ચર્ચા કરવાની છે. તો જાપાનનું જે આધુનિકરણ થયું, જાપાનમાં જ્યારે મેજી યુગની સ્થાપના થઈ તો એમાં કયા કયા સુધારા વધારા થયા એ બાબતમાં આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, ઈસવીસન 1867માં જાપાનના સમ્રાટ કોમુઇનનું મૃત્યુ થયું. કોનું મૃત્યુ થયું? કોમુઇનનું મૃત્યુ થયું. તેની જગ્યાએ યુવરાજ મુત્સુહિતો રાજગાદીએ બેઠો, સમ્રાટ બન્યો. ત્યારે તેની ઉંમર ફક્ત 14 વર્ષની હતી અને રાષ્ટ્ર સમક્ષના પ્રશ્નો અને પડકારોને સમજવાની ક્ષમતા તે ધરાવતો હતો. એટલી નાની ઉંમર, 14 વર્ષની ઉંમર હોવા છતાં પણ જે રાષ્ટ્ર સંબંધી જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને સમજાવવાની ક્ષમતા તે ધરાવતો હતો. આ સમયે તેણે મેઈજી ઉપનામ ધારણ કર્યું હતું. કયું નામ? મેઈજી. તો જે રાજકુમાર હતો મુત્સુહિતો અને ફક્ત 14 વર્ષનો હતો અને એને બધી સમજ હતી અને તેને મેજી ઉપનામ ધારણ કર્યું, જેનો અર્થ પ્રબુદ્ધ કે જાગૃત અથવા પ્રગતિશીલ થાય છે. શું થાય છે? પ્રબુદ્ધ અથવા પ્રગતિશીલ. મેજી યુગનો શાસનકાળ ઈસવીસન 1867થી ઈસવીસન 1912 સુધી ચાલ્યો અને ઈસવીસન 1912માં સમ્રાટ મેજીનું મૃત્યુ થતાં લગભગ 4.5 દાયકાના યુગનો અંત આવ્યો અને આ યુગને કાંતિનો યુગ અને સ્વર્ણયુગ એ નામે ઓળખવામાં આવે છે. તો હવે આવે છે સોગુનું પતન. મેજી યુગનો આરંભ અને સોગુનું પતન. તો જાપાનના સમ્રાટ કોમુઇનના મૃત્યુ પછી જ્યારે મેજી અથવા મુત્સુહિતો જે સત્તા ઉપર આવ્યો હતો તો ત્યારે એને જાપાનમાં શું સુધારા વધારા કર્યા એના વિશે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આવે સોગુનનું પતન. છેક 12મી સદીની જાપાનમાં સાચી સત્તા સોગુન પાસે હતી. સમ્રાટ મેજીએ જાપાનની રાજ્યધારા સંભાળી ત્યારે તોકુગાવા કુલનો જૂનો સોગુનો મૃત્યુ પામ્યો હતો. એ મૃત્યુ પહેલાં સામંતોના વિરોધના કારણે સમ્રાટને સાચી સત્તા સોંપીને ગયો હતો. આ સિદ્ધિમાં સ્તંભમાં ઓછું તોષા અને હિજનના સામંતોને પણ ફાળો હતો. સોગુન કેઇકી જાપાનીઓની ભાવના સમજતો હતો, તેથી તેના પગલાંથી મહેલાતી ક્રાંતિ સર્જાઈ હતી. તો હવે આવે છે મહેલાતી ક્રાંતિ. છેલ્લા સોગુના પ્રારંભમાં જ તમામ વહીવટી સત્તાઓ સમ્રાટને સોંપી હતી. આમ છતાંય સમ્રાટે તેના સંરક્ષણ અને વિદેશ વિભાગ જેવા મહત્ત્વના વિભાગો સોંપ્યા હતા. સમ્રાટની સોગુની તરફની આવી લાગણી હવે બદલાયેલા જાપાનમાં ચાલી શકે તેમ નથી. સમ્રાટનું આ પગલું તોકુગાવા કુલના વિરોધીઓને ગમ્યું નહીં અને તેમણે સમ્રાટને મહેલમાં કેદ કરીને તેની પાસે સોગુન પદની નાબૂદીની જાહેરાત કરાવી. આ જાહેરાતના કારણે 750 વર્ષ જૂની બકોફ સત્તાનો અંત આવ્યો અને સમ્રાટ મેજીની પ્રભુત્વવાળી સરકાર સ્થપાઈ. તોકુગાવાએ પોતાની સત્તાની પુનઃસ્થાપના કરવા માટે મરણિયા પ્રયાસો કર્યા, પરંતુ તેમને સફળતા મળી નહીં અને જાપાનમાં મધ્યયુગે કાયમ માટે વિદાય લીધી.
પછી હવે આવે છે સામંતશાહીનો અંત. શોગુના પતનને કારણે જાપાનમાંથી એક વર્ગની સામંતશાહી નાબૂદી થઈ, પરંતુ હજુ ઘણા મહત્ત્વના કુટુંબમાં સામંતશાહીના અધિકારો ભોગવતા હતા. તેથી મજબૂત રાષ્ટ્રીય સરકારની સ્થાપના કરવા માટે સામંતશાહીનો અંત લાવવો જરૂરી છે તેવી ખોજ સમ્રાટ મેજીની માન્યતા હતી. આ માટે નીચે પ્રમાણના પગલાં લીધા હતા. તો પહેલું છે, દરેક સામંત પર દેખરેખ રાખવા માટે ઈસવીસન 1868માં સામંતની જાગીરીમાં છેક અધિકારીની નિમણૂક કરવામાં આવી અને આના કારણે સામંતોને પોતાના ઉપરી સ્થળ પર હાજર છે તેથી સ્વેચ્છાચારે કોઈપણ સંજોગમાં સાચવી શકે તેમ નથી તેવું લાગવા માંડ્યો. એક વર્ષ પછી સત્સુમા યોસુતોસા અને હિગેનના વગેરે જાપાનના મહત્ત્વના સામંતો પોતાની જાગીરીનો ત્યાગ કરવા મેજી સમ્રાટને સમજાવી શક્યા. બીજા જાગીરદારોને પણ તેમ કરવા કહ્યું. રાજાની કક્ષાના મોટા જાગીરદારોને પણ હવે પોતાનું જાગીરી જેવું રાજ્ય સમ્રાટને ચરણે ધરવા આદેશ આપ્યો. આ પ્રકારના સામંતોને પણ સ્વેચ્છાએ પોતાની જાગીરો સમ્રાટને શરણે ધરી દીધી. 1877માં મોટા સામંતોને લગભગ નિશસ્ત્ર અર્થાત લશ્કર વિનાના કરાયા. જો કોઈ સામંત આ પગલાંના સામે વિરોધ કરે તો તેનો સામનો કરવા માટે પણ લશ્કરની વ્યવસ્થા કરાઈ. આ રીતે તમામ લશ્કરશાહી લશ્કરનો ભાગ બની ગયા. ત્યારબાદ ઈસવીસન 1861માં સમ્રાટે છેક એક જાહેરાત દ્વારા જાગીરો અને સામંત વર્ગ અથવા સામંતશાહીનો અધિકૃત રીતે અંત આણ્યો. પછી આવે છઠ્ઠો, સામંતોના દેવા પણ નવી કેન્દ્ર સરકાર ચૂકવશે તેમ જાહેરાત કરાઈ અને સરકારી દેવા માફ કરાયા. આમ સમ્રાટ મેજીએ ઈસવીસન 1872 સુધીમાં 4,50,000 સામંત કુટુંબને સામાન્ય નાગરિક કુટુંબમાં ફેરવી નાખ્યા અને હવે સમુરાઈઓ એનો તલવાર ત્યજીને વેપાર તથા અન્ય ધંધાઓ અપનાવી દીધા. નવી રાષ્ટ્રીય સેનામાં તેમની સંખ્યા 50% ઘટાડી નાખવામાં આવી અને બિન સમુદાયોને પણ લશ્કરમાં પ્રવેશ મેળવ્યો. સાહુકારો, ધનિકો, વેપારીઓ અને ચોખાના જે દલાલો હતા એ સામંતશાહીનો અંત આણ્યો. આવા ધનિક કુટુંબોમાં મિત્સુહી અને સુમિતો મહત્ત્વના હતા. આ કુટુંબોએ 1868 દરમિયાન સમ્રાટને આર્થિક મદદ કરેલી. સામંતશાહીની નાબૂદીની સૌથી વિશેષ અસર ખેડૂતો પર પડી. ઈસવીસન 1871માં 80% ખેડૂતો હતા, પરંતુ સામંતશાહી નાબૂદ થતાં તેમની સંખ્યા ઘટવા લાગી, કારણ કે નવા ધનિક વર્ગ ખેડૂતો પાસેથી જમીનો ખરીદવા માંડ્યા અને સામંતશાહીના અંત પછી તેને કાયદેસરતા અપનાવવામાં આવી. હવે આવે છે નવા સિદ્ધાંતોની ઘોષણા. સમ્રાટ મેજીએ ઈસવીસન 1868માં જાપાનના વહીવટી તંત્રની ધુરા સંભાળી પછી પોતાની સરકારની ભાવનીતિના સિદ્ધાંતોની જાહેરાત કરી અને આ સિદ્ધાંતો જે હતા એ નીચે પ્રમાણે હતા. તો પહેલું જે હતું, જાપાનમાં વિવિધ વર્ગનું પ્રતિનિધિત્વ કરતી એક જનસભા બોલાવવામાં આવી. શું કરવામાં આવ્યું? જાપાનની વિવિધ વર્ગનું પ્રતિનિધિત્વ કરતી એક જનસભા બોલાવવામાં આવશે ને આ સભાની સલાહ પ્રમાણે રાજ્યની નીતિ ઘડવામાં આવશે. આ સભા લોકમતને ધ્યાનમાં લઈને જે તે નિર્ણયો લેશે કે સમ્રાટને સલાહ આપશે. આ ઉપરાંત જાપાનમાં ન્યાયાલયમાં સમાનતાના સિદ્ધાંત મુજબ દરેકને સમાન ન્યાય આપવામાં
આવશે. ચોથું છે પ્રજા અને સરકાર સમાન ધ્યેય રાખી એક જાતની કામ કરશે. પાંચમું છે નાગરિક તેમજ લશ્કરી અધિકારીઓ તથા સામાન્ય પ્રજા પોતાના ઈચ્છિત ધ્યેયો પ્રાપ્ત કરશે. પછી છઠ્ઠું જે છે રાષ્ટ્રીય અર્થકારણને સુદૃઢ કરવામાં આવશે. સાતમું છે પ્રાચીન રીત રિવાજો અને પ્રણાલિકાઓ નાબૂદ કરવામાં આવશે અને નવી રાહ અપનાવવામાં આવશે. રાષ્ટ્રને ઉપકારક જ્ઞાન મળે તે માટે અંતઃકરણના પ્રયાસો કરવામાં આવશે અને વિદેશો સાથે સારા સંબંધો કેળવવામાં આવશે. આમ રાષ્ટ્રહિતના પગલાં લઈને શાસનને મજબૂત બનાવવામાં આવશે. તો ઉપરોક્ત સિદ્ધાંતની જાહેરાત પરથી મેજીના બે હેતુઓ સ્પષ્ટ થયા. પહેલું હેતુ શાસનતંત્રમાં લોકમતને પ્રાધાન્ય આપવામાં આવશે અને બીજું જાપાનનું શક્ય તેટલું ઝડપી પશ્ચિમીકરણ કરીને યુરોપીય દેશો સમકક્ષ બનાવવાનો પ્રયત્ન આરંભાશે. આમાં ઘોષણાએ સરકારની ભાવિ નીતિને સ્પષ્ટ કરી. પોલ હિલ્બર્ટ ક્લાઇટ આ ઘોષણાને જાપાનના માનવ અધિકારોની ઘોષણા તરીકે ગણાવે છે, કારણ કે તેમાં ઉચ્ચ અને નિમ્ન બે વર્ગના સાર્વજનિક વિચાર અને વાદવિવાદના સિદ્ધાંતોનો અસ્પષ્ટ પરંતુ સાચા અર્થમાં સ્વીકારવામાં આવ્યા હતા. આ સિદ્ધાંતને આધાર બનાવીને 19મી સદીના અંત ભાગમાં જાપાનના ઉદારમતવાદીઓ પ્રતિનિધિ સરકાર પ્રાપ્ત કરવા આંદોલન કર્યું હતું. તો આ નવા સિદ્ધાંતોની જે ઘોષણા કરી એ ઘોષણા એ જાપાનમાં લાગુ કરવામાં આવી. હવે શાસન સુધારણા આંદોલન. શાસન સુધારણા આંદોલનમાં એને શું કર્યું એ આપણે આગળ ચર્ચા કરીશું. સામંતશાહીનો અંત આવ્યા પછી સમુરાઈઓએ છૂટાછવાયા એકાદ વિદ્રોહ કર્યા, તેને કચડી નાખવામાં આવ્યા. જે સમુરાઈઓ હતા તો આ ઘોષણા કર્યા પછી એક કે બે વિદ્રોહ કર્યા હતા, પરંતુ એને પણ કચડી નાખવામાં આવ્યા. હવે બદલાયેલા વાતાવરણમાં પશ્ચિમમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને આવેલા યુવાનો સંસદીય રચના માટે માંગણીઓ કરવા લાગ્યા. ઈસવીસન 18માં ઇતાગાકીએ પ્રતિનિધિ સભા સ્થાપવા માટે સમ્રાટને એક આવેદનપત્ર આપ્યું અને 5 વર્ષ પછી તેને જ્યુતો નામનો ઉદાહરણ મતવાદી પક્ષની સ્થાપના કરી. ઇતાગાકીના પગલે કાઉન્ટ ઓહુમાએ રિકેન કાઈ શિસ્ટો અર્થાત પ્રગતિશીલ દર નામના અન્ય રાજકીય પક્ષની સ્થાપના કરી. આ બંને પક્ષોમાં મુખ્ય ઉદ્દેશ્ય જાપાનમાં બંધારણીય રાજસત્તા સ્થાપવાનો હતો. ઈસવીસન 1881 સુધીમાં તો સંસદીય સરકારની માંગણીઓના ઉદ્દેશવાળા અનેક મંડળો અસ્તિત્વમાં આવ્યા. પાછળથી આમાંના કેટલાક રાષ્ટ્રીય સ્વરૂપ ધારણ કર્યા. આમ સમ્રાટ મેજીને લાગ્યું કે વહીવટી તંત્રમાં પરિવર્તન લાવવું જરૂરી છે. તેથી તેમણે ઈસવીસન 1881માં જાપાનમાં 10 વર્ષ સુધીના ગાળામાં જાપાનની પ્રજાને નવું બંધારણ તથા સંસદ આપવાની જાહેરાત કરી. સાથોસાથ નેતાઓએ પણ પોતાના આંદોલનનો સમેટી લેવા અનુરોધ કર્યો. આ જાહેરાતના પગલે ઈસવીસન 1884માં ઇતાગાકીએ પોતાના પક્ષનું વિસર્જન કર્યું. ત્યારબાદ કાઉન્ટ ઓકોમાના દળનું પણ વિસર્જન કરવામાં આવ્યું. આમ મેજીએ નવા બંધારણની રચના માટે યોગ્ય વાતાવરણ સર્જાયું. તો આ એને જે નવા શાસન સુધારણા જે આંદોલન કર્યું હતું એમાં પણ એ યોગ્ય રીતે સફળ થયો હતો. તો હવે આવે એના નૂતન નવું બંધારણ એને અમલમાં મૂક્યો. તો મેજીના નવા બંધારણ સંબંધે પ્રિન્સ ઇતોએ સંપૂર્ણ સહયોગ આપ્યો. પ્રિન્સ ઇતોએ પોતાના યુગના મહાન બંધારણનો
બંધારણમાંનો એક હતો. તેને શોગુનના પતનમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરેલી અને ત્યારબાદ 1881માં જાપાનમાં તેમનો ખ્યાલ કંઈક આવો હતો. નવા તંત્રનું સર્જન પ્રજાના બદલે સમ્રાટ કરે અને તેમાં સમ્રાટ પદને બિલકુલ સુરક્ષિત રાખવામાં આવે. બીજું છે જાપાનમાંથી સામંતશાહીને નાશ કરવામાં જેમને સહયોગ આપ્યો તેમની શક્તિ અને સ્થિતિ યથાવત રાખવામાં આવે. સૂચિત તંત્રમાં પ્રજાને પણ યોગ્ય સ્થાન આપવું પડે. ત્યારબાદ 3 માર્ચ 1882ના રોજ પ્રિન્સ ઇતોએ વિશ્વના દેશોના બંધારણનો અભ્યાસ અર્થે વિદેશ ગયા. તેમને ફ્રાન્સ, અમેરિકા અને ઇંગ્લેન્ડના બંધારણનો પસંદ પડ્યો નહીં. તેમની દૃષ્ટિએ સમયમાં બિસ્માર્ક પ્રશિયાના બંધારણ જાપાની પરંપરામાં બંધ બેસે તેવું લાગ્યું, કારણ કે જેમ જાપાનમાં મેજી સમ્રાટ હતા તે રીતે પ્રશિયામાં હોહેન-એલરના વંશના સમ્રાટ હતા. પ્રશિયાની સંસદમાં ધનિકો અને કુલીનોનું વર્ચસ્વ હતું અને પ્રધાનમંડળ રાજાને જવાબદાર હતું. પોતાના વિદેશ પ્રવાસ પછી પ્રિન્સ ઇતોએ સ્વદેશ પરત ફર્યા અને જાપાનમાં સૂચિત બંધારણને ઘડવાની પ્રક્રિયાનો આરંભ કરી. ઈસવીસન 1883માં સમ્રાટ બંધારણીય સમિતિની નિમણૂક કરી. તેના પ્રમુખ તરીકે પ્રિન્સ ઇતોએ નિયુક્ત કરાયા. હર્મન હોયસલગ અને આલ્બર્ટ માર્સીની સલાહ સૂચનને અનુસાર જાપાનના નવા બંધારણનું માળખું તૈયાર કરાયું. 1884માં કુલીન વર્ગ શ્રેણીની રચના કરાઈ, જેમાં 8 પ્રકારના ઉમરાવો હતા. 1885માં પ્રધાનમંડળની રચના થઈ અને અનુસૂચિત ટીકાઓ ટાળવા માટે બંધારણની રચનાનું કાર્ય ઘણું જ ગોપનીય રાખવામાં આવ્યું અને 11મી ફેબ્રુઆરીએ 1889ના રોજ એ દબદબાભર્યા ભવ્ય સમારંભમાં સમ્રાટ મેજીએ તેનો સ્વીકાર તેમજ અમલની જાહેરાત કરી. આટલા દિવસ સુધી બંધારણને સંતાઈને એટલે છુપાઈને રાખ્યું હતું, એની જાહેરાત કરવામાં ગોપનીય રાખ્યું હતું, પરંતુ 11મી ફેબ્રુઆરી 1889ના રોજ એની જાહેરાત કરવામાં આવી. તો હવે બંધારણના જે મુખ્ય અંગો કયા કયા હતા, તો સૌથી પહેલાં આવે છે સમ્રાટ. તો આ બંધારણમાં સમ્રાટ પદ સર્વોચ્ચ સ્થાને હતું. તેનામાં દેવી અંશનું આરોપણ કરાયું હતું અને તમામ સત્તાઓ તેનામાં જ નિશ્ચિત કરાઈ હતી. તેને વહીવટી તંત્રનો સર્વોચ્ચ વડો અને પવિત્ર જાહેરાત કરાઈ અને તે યુગની જાહેરાત કરતો સંધિ અને શાંતિની જાહેરાત તે કરી શકતો. વડાપ્રધાનની નિમણૂક પણ સમ્રાટ જ કરતો. કટોકટીના સમયમાં વટહુકમ બહાર પાડવાની સત્તા સમ્રાટને અપાઈ હતી. જે રીતે રાજ્યના કર્મચારીઓની નિમણૂક, ભરતી, બરતરફી તથા તેમને વેતન અને પેન્શન નક્કી કરવાની આખરી સત્તા પણ સમ્રાટને અપાઈ હતી. બીજું આવે છે મંત્રીમંડળ. બંધારણના મંત્રીમંડળના સંબંધમાં કોઈ ઔપચારિક વ્યવસ્થા કરવામાં આવી નહોતી. બંધારણમાં ફક્ત એટલો જ ઉલ્લેખ હતો કે રાજ્યને સંબંધી મંત્રીઓ સંભાળશે. તમામ કાનૂનો, વટહુકમો અને આદેશો પર બહારી સ્વરૂપ સહી કરવી જરૂરી હતી. જેનેરો નામની સંસ્થાની સલાહ પ્રમાણે સમ્રાટ વડાપ્રધાનની પસંદગી કરતો. ટૂંકમાં વડાપ્રધાન સહિત મંત્રીમંડળ પાર્લામેન્ટને બદલે સમ્રાટને જવાબદાર હતું. હવે આવે ત્રીજું જે આવે છે પ્રિવી કાઉન્સિલ. પ્રિવી કાઉન્સિલની સ્થાપના ઈસવીસન 1888માં કરવામાં આવી હતી. તે વખતે તેને બંધારણ પર વિચાર કરવા તથા સમ્રાટને કાયદા વિષયક સલાહ આપનાર સર્વોચ્ચ સલાહકાર પરિષદનું કામ સોંપવામાં આવેલું હતું. આ પ્રિવી કાઉન્સિલ
26 સભ્યોની બનેલી હતી. તેમની નિમણૂક આજીવન માટે કરવામાં આવેલી હતી. મંત્રી પરિષદમાં પણ તેના સભ્યોનો સમાવેશ કરવામાં આવતો હતો. હવે આવે સંસદ. તો સંસદમાં શું હતું? જાપાનમાં શાહી સંસદ ત્રિગૃહી હતી. કેટલા ગૃહી હતી? ત્રિગૃહી હતી. તો એમાં પહેલી આવે છે ઉમરાવ સભા. સંસદના ઉપલા ગૃહને ઉમરાવ સભા નામ આપવામાં આવ્યું હતું. આ ગૃહમાં 5 પ્રકારના સભ્યો બેસતા હતા. એમાં પહેલામાં રાજકુટુંબના, બીજેમાં પ્રિન્સ અને માર્ક, ત્રીજામાં કાઉન્ટ વિલ્સ બ્રાઉન અને બેરનબર્ગ, ચોથામાં સમ્રાટને નિમેલા સભ્યો અને પાંચમામાં આવતા રાજ્યમાં સૌથી વધુ કર ભરનાર નાગરિકો દ્વારા ચૂંટાઈ આવેલા સભ્યો. એટલે 5 જે કેટેગરી હતી એ કેટેગરી પ્રમાણે સભ્યો બેસતા હતા. એટલે પહેલી કેટેગરીમાં રાજકુટુંબના સભ્યો આવે છે, બીજુમાં આવે પ્રિન્સ અને માર્ક વર્ગના, ત્રીજામાં આવે કાઉન્ટ વિલ્સ બ્રાઉન અને બેરનબર્ગ જે વર્ગ 3 વર્ગો હતા, ચોથામાં સમ્રાટે નિમેલા સભ્યો અને પાંચમામાં રાજ્યમાં સૌથી વધુ કર ભરનાર નાગરિકો દ્વારા ચૂંટાયેલને આવેલા સભ્યો. તો ઉપરના સભ્યોમાંથી પ્રથમ પ્રાંત આજીવન સભ્યો હતા. બાકીના 3-7 વર્ષની મુદત સુધી સભ્ય તરીકે રહેતા હતા. તો હવે આવે બીજું આવે છે આમ સભા. સંસદના નીચલા ગૃહને આમ સભા તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાં પ્રજા દ્વારા ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થતો હતો. આ સભ્યોની મુદત 4 વર્ષની હતી. શરૂઆતમાં મર્યાદિત મતદાન વર્ગ દ્વારા તેઓ ચૂંટાતા હતા, પરંતુ પાછળ મતાધિકાર વિસ્તૃત કરતા સાચા અર્થમાં આ ગૃહ પ્રજાના પ્રતિનિધિ ગૃહ બની ગયું. સમ્રાટ આમ સભાની બેઠક વર્ષમાં 1 વખત બોલાવતો અને નાણાં સંબંધી ખરડો સમ્રાટ દ્વારા સર્વપ્રથમ આગ્રહમાં જ રજૂ કરવામાં આવતો. સમ્રાટને નાણાં ખરડાને વીટો કરવાનો પણ અધિકાર પ્રાપ્ત થતો હતો. આવશ્યકતા અનુસાર સમ્રાટ આમ સભાની વિશેષ બેઠક બોલાવતો હતો. હવે ત્રીજો આવે છે સંસદની સત્તાઓ. તો નવા બંધારણે સંસદને વિસ્તૃત સત્તાઓ આપી હતી. તેની સંમતિ વિના નવા કર નાખી શકાતા નહીં અને તેની સંમતિ વિના નવા કાયદાઓ અમલમાં મૂકી શકાતા નહીં. અંદાજપક્ષને માટે તેની સ્વીકૃતિ જરૂરી હતી. તેના સભ્યો મંત્રીઓને પ્રશ્ન પૂછી શકતા અને મંત્રીમંડળ વિરુદ્ધ દરખાસ્ત પણ લાવી શકતા. જો કે તેની સત્તા પર સમ્રાટનું નિયંત્રણ હતું, કારણ કે સંસદે પસાર કરેલ કાયદાઓને સમ્રાટ વીટોનો ઉપયોગ કરી શકાતો. જો સંસદ અંદાજપત્ર પસાર કરવાનો ઇનકાર કરે તો ગત વર્ષના અંદાજપત્ર પ્રમાણે ખર્ચ કરવામાં આવતા હતા. સંસદના સભ્યોની વાણી સ્વતંત્રતા આપવામાં આવી હતી. તેમાં ધરપકડ કે મુક્તિનો અધિકાર આપવામાં આવ્યો હતો. હવે આવે છે જેનેરો. જે વિશિષ્ટ રાજનેતાઓ હતા એને શું કહેવાય હતા? જેનેરો. તો બંધારણમાં ઉલ્લેખ કરાયો હોય તેવી જેનેરો નામની એક સંસ્થામાં જાપાનમાં વિશેષ મહત્ત્વ હતું. તેને વિશિષ્ટ નેતાઓના દલ કે સમૂહ તરીકે ઓળખી શકાય. જાપાનમાં નવા બંધારણનો અમલ શરૂ થયો ત્યારથી છેક ઈસવીસન 1931 સુધીના વહીવટીતંત્ર તથા રાજનીતિમાં જેનેરોનું સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન હતું. જેનેરો આગળ જણાવ્યા તેમ બંધારણથી
બંધારણથી પર હતું. આ સંસ્થામાં સમ્રાટના વિશ્વાસુ અને પરિચિત નેતાઓનો સમાવેશ થતો હતો. આ તમામ નેતાઓએ ઈસવીસન 1880થી ઈસવીસન 1900 સુધીના 2 દાયકા દરમિયાન જાપાનના નિર્માણ માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. બંધારણ અનુસાર કાર્ય કરતી સરકારની પાછળની હકીકતમાં જેનેરો જ વાસ્તવિક સત્તા ભોગવતું હતું. જેનેરોના સભ્યોની સંમતિ વિના કોઈ પણ અગત્યનો નિર્ણય કરી શકાતો ન હતો. આને કારણે ઈસવીસન 1913 પછીની તેના પ્રત્યે પ્રજામાં અસંતોષ ગુંગાવતો હતો. 1922માં આ અસંતોષ વિરોધ સ્વરૂપે બહાર આવ્યો, કારણ કે રાષ્ટ્રની આંતરિક નીતિ અને વિદેશ નીતિ પર તેનું સર્જન નિયંત્રણ હતું. આના કારણે જાપાનના બંધારણ અને સરકારની કાર્યપદ્ધતિ સંપૂર્ણ પાશ્ચાત્ય ઢબની બની ગઈ હતી. આ સંસ્થાએ જાપાનને અત્યંત મેધાવી વ્યક્તિઓ આપી. તેમાં બંધારણના નિર્માતા પ્રિન્સ ઇતો હિરોગામી, જાપાનના અર્વાચીન લશ્કરના જનક યામાતા અરિતોમા, મહાન અર્થશાસ્ત્રી ઇનોએ પોઆ, મહાન યોદ્ધા ઓયામ ઇવાઓ અને નાણાકીય નિષ્ણાત માત્સુતુકા માસાપાસોની સમાવેશ થાય છે. આ બધા જેનેરોના સભ્યો એટલા બધા લોકપ્રિય હતા કે અમર્યાદિતપણે સત્તાનો તેમને વડે ઉપયોગ કરવામાં આવતો. 1913માં કાત્સુરા, 1915માં ઇનોએ, 1916માં આયોમાએ અને 1922માં યામાગાતા અને 1924માં માસુકાતા, 1940માં સાઈવોન્જી વગેરે કુદરતી રીતે મરણ પામ્યા હતા અને સમગ્ર જેનેરોમાં પ્રિન્સ સોપાનનું વર્ચસ્વ વિશેષ હતું. 1922 સુધી આ સંસ્થા રાજકારણમાં પણ અગ્રસર હતી. છઠ્ઠું આવે છે નાગરિક અધિકારો. નવા બંધારણે નાગરિકોના મૌલિક અધિકારને માન્ય ગણ્યા. રાજ્યના કાયદા આગળ તમામ નાગરિકોને સમાન ગણવામાં આવ્યા. રાજ્યમાં નોકરી તથા રાજકીય પદ આપતી સમયે ધર્મ, જાતિ કે ભાષાનો ભેદ ગણવામાં આવતો નહીં. નાગરિકોને વાણી સ્વતંત્રતા પણ મળ્યું. સરકારી નોકરે યોગ્ય કારણ બતાવ્યા સિવાય કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે નહીં. અદાલતમાં કેસ ચલાવીને જ કેદની સજા કે દંડ કરી શકાય. પ્રત્યેક નાગરિકને સંપત્તિ ધરાવવાનું તથા સરકારને અરજી કરવા જેવા મૂળભૂત અધિકારો આપવા પડ્યા. ટૂંકમાં નવા બંધારણે યુરોપ જેવા જ નાગરિક અધિકારો જાપાનીઓને લક્ષમાં હતા. સાતમું છે નોકરશાહી. મેજી બંધારણનું બીજું અગત્યનું લક્ષણ નોકરશાહી છે. જાપાનના સમગ્ર તંત્રને સારી રીતે ચલાવવા માટે અધિકારીઓની નિમણૂક ગુણવત્તાના ધોરણે કરવામાં આવતી હતી. જો કે આ નોકરો પ્રજાને બદલે ઉમરાવો તરફ વિશેષ વફાદાર હતા. અધિકારી વર્ગમાં ઉચ્ચ સ્થાને મહેલના અધિકારીઓ હતા. મહેલના તમામ અધિકારીઓનો વડો લોર્ડ પ્રિવીસલ હતો. આ ઉપરાંત મહેલ ખાતાનો મંત્રી હતો. આ બંને સમ્રાટની વધુ નજીક હોવાને કારણે તેઓ સમ્રાટ પર વિશેષ પ્રભાવ પાડી શકતા હતા. આ ઉપરાંત અન્ય વહીવટી અધિકારીઓ પણ અને કર્મચારીઓની કુલ મળીને સંખ્યા 5 લાખની હતી. તેમની પસંદગીની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા થતી હતી. આંતરિક ક્ષેત્રના હોદ્દા માટેની પરીક્ષાઓ એટલી ગંભીરમાં હતી, પરંતુ વિદેશી ક્ષેત્ર માટેની સેવાઓના અધિકારીઓ પસંદ કરતી વખતે સ્પર્ધાત્મક પરીક્ષા ઘણી અલગ હતી. હવે આવે છે એમાં લશ્કર. તો ફિલ્ડ માર્શલ યામાગાવે જેનેરોના એક સભ્ય તરીકે હતો, જેને જાપાનના લશ્કરને અર્વાચીન સ્વરૂપ આપ્યું હતું.
આ માટે એક અલગ સુપ્રીમ કમાન્ડરની સ્થાપના કરવામાં આવી હતી. આ લશ્કર પર કારોબારીનો અંકુશ ન હતો. એ સમ્રાટના સીધા નિયંત્રણ હેઠળ કામ કરતું હતું. આમ છતાંય યુદ્ધ ખાતાના પ્રધાનની પસંદગી લશ્કરની અમલદારી કરતો હતો. નવા બંધારણ પ્રમાણે ગંજી સાગી ઇન નામની એક સર્વોચ્ચ લશ્કરી પરિષદ રચવામાં આવી હતી, જેના સભ્ય તરીકે ફિલ્ડ માર્શલ, એડમિરલ સ્થળ એના સેના અધ્યક્ષ અને નૌસેના અધ્યક્ષ, યુદ્ધ મંત્રી વગેરે સમ્રાટ દ્વારા નીમવામાં આવતા અને ઉચ્ચ લશ્કરી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવતો. આમ તો આ પરિષદ સભ્યોની પસંદગી વડાપ્રધાન કરતો, પરંતુ તે માટે તેને બંને પાંખના લશ્કરી વડાઓની સંમતિ લેવી પડતી હતી. જાપાનનું લશ્કર એટલું બધું શક્તિશાળી બની ગયું હતું કે પાછળથી દેશમાં પ્રધાનમંડળને ઉથલાવી નાખવાની તાકાત ધરાવતું થઈ ગયેલું. આ લશ્કર જાપાનમાં રાજસિંહાસન અને રાષ્ટ્રીય ભાવનાઓના એકમાત્ર સંરક્ષક તરીકે પોતાની જાતને મળતું હતું. પરિણામે પાછળથી જાપાનમાં ઘોર સૈનિકવાદ શરૂ થયું. હવે મૂલ્યાંકન. આ બંધારણ એશિયાના કોઈપણ શાસક દ્વારા પ્રજાને આપવામાં આવેલું સર્વપ્રથમ બંધારણ હતું. આમ છતાંય તે પ્રજાના પ્રતિનિધિઓએ ઘડેલું ન હતું. આ બંધારણમાં સમ્રાટમાં તમામ સત્તાઓની હિત થયેલી હતી. એ જ રીતે સંસદમાં પણ પ્રજાના પ્રતિનિધિઓને બદલે જૂના સામંતશાહીના અવશેષોનું વર્ચસ્વ હતું. અલબત્ત આ બંધારણના અમલ સાથે જાપાનમાં નિરંકુશ રાજાશાહીનો અંત આવી ગયો અને ગૌરવભેર પશ્ચિમના દેશોના હરોળમાં તે ઊભું રહી શકે તેવી સ્થિતિની નિર્માણ થઈ. આમ છતાંય આ બંધારણે મંત્રીમંડળને સંસદને જવાબદાર ન બનાવ્યું. પરિણામે તંત્રમાં ડગલે ને પગલે ઊભી થઈ. તેથી તો તેને ટીકા કરતા જાપાની ઈકાર ઉદેહાર નોંધે છે કે જાપાનમાં નવા બંધારણમાં પ્રતિનિધિ સંસ્થાઓને ગૌણ બનાવી દેવાઈ. તેને બદલે પ્રીવી કાઉન્સિલ જેવા કુલીન વર્ગને ઉદારમતવાદી સિદ્ધાંતને ખતમ કરી પ્રતિનિધિ શાસનનો સ્વપ્ન રોલી નાખ્યો હતો. તો આ રીતે મેજી યુગનો આપણે ચર્ચા કરી હતી.